ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે નદી કાંઠા ઉપર દબાણ થયા છે. સરકાર હવે રાજ્યની 185 નદી કાંઠા પરના દબાણો દૂર કરશે. ગ્રીન કવર વધારવા આ જમીન વન વિભાગને સોંપવા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતની 17 નદીઓને કાંઠે, સૌરાષ્ટ્રની 71 નદીઓના કાંઠે અને કચ્છની 97 નદીઓના કાંઠે ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યા છે. હવે આ દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અને જૂનાગઢના સંદર્ભમાં વાત કરીએ તો સવાલ આ થાય છે કે શું જૂનાગઢની નદી કાંઠાઓના દબાણો તો અપવાદ જ રહેશે? જૂનાગઢ મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જોકે આ ટેન્ડર માનીતી એજન્સીને જ લાગે તે માટેનો કારસો ઘડાઈ ગયો હોવાનું વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી હવે નવી અને બિન અનુભવી એજન્સીને જ ડોર ટુ ડોરબેલ કલેક્શનનું કામ આપવા માટે તલપાપડ થઈ રહી છે. આ માટે નિયમમાં પણ ધરમૂળથી ગજબના ફેરફાર કરવામાં આવ્યા હોવાનું લલિત પણસારાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2015નો GR છે કે MSMEને ટેન્ડર આપવું. તેમ છતાં અત્યાર સુધી એક પણ ટેન્ડર MSME એજન્સીને અપાયું નથી. ઉલટાને આવી એજન્સીને રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. પરંતુ 120 કરોડનું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડરમાં માત્ર માનીતી એજન્સીને જ મળે તે માટે નિયમોમાં જમીન આસમાનના ફેરફારો કરી દેવામાં આવ્યા છે. આવા ફેરફાર સાથેના નિયમવાળું ઓનલાઈન ટેન્ડર પણ બહાર પાડી દીધું છે, જેથી માનીતી કંપની જ આ ટેન્ડરને ભરી શકે. ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માતા અંબાજીના મંદિરે આજે વહેલી સવારથી પ્રાગટ્ય મહોત્સવની આરતી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય સંજય કોરડિયા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા અને વહીવટદાર વિપુલ પુરોહિત, મામલતદાર, નાયબ મામલતદાર લાલાભાઈએ પૂજા કરી અને માતાજીના આશીર્વાદ લીધા હતા. 52 શક્તિપીઠો પૈકીની એક ઉદયન પીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ, હોમ હવન, અભિષેક, ધ્વજારોહણ, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થશે. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવશે, જેમાં રાજ્યભરના 1115 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે. જૂનાગઢ શહેરમાં પીવાના પાણીની કિંમત ન સમજી તેનો વેડફાટ કરનાર તત્વો સામે જૂનાગઢ મહાનગરપાલિકાની ઉચ્ચ કક્ષાએથી થયેલ સૂચના મુજબ વોટર વર્ક્સ શાખા દ્વારા હવે કડક વલણ અપનાવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ હાથ ધરીને પાણીનો બગાડ કરનારા ઈસમોના જોડાણો કાપી નાખવાની અને ભારે દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બાબતે ગંભીરતા લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ચેકિંગની એક ટીમ બનાવવામાં આવી છે. પાણીનો દુરુપયોગ કરતા ઈસમોના સ્થળ પર જ 100થી વધુ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તેમજ 70થી વધુ ઈસમોને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત પાણીનો દુરુપયોગ કરનારાઓના નળ કનેક્શન ધરાવનાર અરજદારો પાસેથી ₹37,000થી વધુ દંડ ફટકારવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલ ઓમનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈને લોકો ત્રાસી ગયા છે. ત્યારે રસ્તાને લઈને એ વિસ્તારની મહિલાઓ આ મહિનામાં બીજી વખત રસ્તા પર આવી ગઈ હતી. મહિલાઓએ 4 વ્હીલ, 2 વ્હીલ અને પથ્થરોની આડસ કરી ચક્કાજામ કર્યો હતો. સાથે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને કોર્પોરેશનના નામે હાય-હાયના નારા લગાવ્યા હતા. રસ્તાને લઈને મહિલાઓએ ભારે રોષે ભરાઈ જઈ અને ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને લઈને સ્થાનિક પોલીસને દોડી આવવું પડ્યું હતું. જૂનાગઢના મજેવડી દરવાજા પાસેથી ₹85,000ના કિંમતના મોબાઈલની ચોરી થઈ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢની અલંકાર ટોકીઝ નવાપરા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય સમીરભાઈ મોહમ્મદભાઈ બેલીમે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો વિવો કંપનીનો 85,000ની કિંમતનો મોબાઈલ મજેવડી ગેટ દરવાજા નજીકથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો છે. આ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ PSI AH માધવાચાર્યએ હાથ ધરી છે. નેત્રહીન લોકો માટે બ્રેઇલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઇલનો આવતીકાલ 4 જાન્યુઆરીએ જન્મદિવસ છે. 4 જાન્યુઆરી 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં તેમનો જન્મ થયો હતો. લુઈસ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઇલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા માટે સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી હતી, જેમને બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે. અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે.
તેમ જૂનાગઢના રાષ્ટ્રીય અંધજન મંડળના દક્ષેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. 2025ની છેલ્લી ઢળતી સંધ્યા 31 ડિસેમ્બરને યાદગાર બનાવવાના ઉમદા હેતુ સાથે આરંભ ક્રિએશનના ફાઉન્ડર મનન દવે દ્વારા સાસણ ખાતે 2 દિવસીય ગુજરાતી ક્રિએટર એવોર્ડ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાતના સોશિયલ મીડિયામાં પોતાના અદ્ભુત પારિવારિક હાસ્યપ્રદ કોન્ટેન્ટ દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરનાર એવા પારુગુરુ, પરાગ અને રાધિકા દિહોરા, હાર્દિક અને ધ્રુવા ઝરીવાલા ઉપરાંત વિજય અને સ્વીટી ઝાલા, કાઠિયાવાડી કપલ ભાવિન ભવસાર, સોલો ટ્રાવેલરને મેન્ટોર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. મેંદરડાની પરફેક્ટ ઓઇલ એજન્સીના ખાતાધારક સામે સાયબર ફ્રોડના રૂપિયા 2.19 કરોડ સગેવગે કરવા અંગે ગુનો દાખલ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેંદરડાની બ્રાન્ચમાં પરફેક્ટ ઓઇલ એજન્સીનું ખાતું છે. આ ખાતામાં અલગ અલગ માધ્યમથી અને અલગ અલગ સમયે સાયબર ફ્રોડના રૂપિયા 2,19,75,420 રૂપિયા જમા થયા હતા. આ રૂપિયા પરફેક્ટ ઓઇલ એજન્સીના ખાતાધારકે પોતે અથવા તેની સાથે સંડોવાયેલા ઈસમોને ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી અને સગેવગે કર્યા છે, જેમાં આગળની તપાસ પીઆઈ પીસી સરવૈયાએ હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના બગડુ ગામે આવેલ મોબાઈલ ટાવરમાંથી રૂપિયા 4,800ની કિંમતના બેટરી બેંકના સેટની ચોરી થઈ છે. બિલખાની કલાલ શેરીમાં રહેતા સુલતાનભાઈ મીરાજીભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે બગડુ ગામમાં ઇન્ડસ કંપનીનો મોબાઈલ ટાવર આવેલો છે. આ મોબાઈલ ટાવરના સેન્ટર રૂમમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી કંપનીના બેટરી બેંકના એક સેટ સેલ નંગ 24 કિંમત રૂપિયા 4,800ના 21 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીના અરસામાં રાત્રે કે દિવસના સમયે ચોરી કરીને લઈ ગયો છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીએસઆઈ જે.એ. ટાંકે હાથ ધરી છે. આલિદ્રા ગામના વ્યક્તિએ જૂનાગઢના બેંક ખાતામાં જમા થયેલ સાયબર ફ્રોડના 18 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. આ અંગે મેંદરડા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. મેંદરડા સ્થિત શ્રી ગ્રામ પંચાયત હાઈસ્કૂલના રિટેલ ટ્રેડના ટ્રેનર, આઈટીઈએસ ટ્રેડના ટ્રેનર અને શાળાના અન્ય સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ 155 જેટલા વિદ્યાર્થીઓને મેંદરડાના એપીએમસી માર્કેટિંગ યાર્ડ તેમજ આઈટીઆઈની વિઝિટમાં લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ માર્કેટિંગ યાર્ડમાં જઈને ચીજ વસ્તુઓની હરાજી કેવી રીતે થાય છે, કેવી રીતે વ્યાપારીઓ માલ સામાનની ખરીદી કરે છે તેના વિશે માહિતી મેળવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 અને 26 દરમિયાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક અને માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તે માટે 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે અરજી કરવાની મુદત તારીખ 15 જાન્યુઆરી 2026 સુધી લંબાવાઈ છે. લેગસી વેસ્ટ મુક્ત ગુજરાતની દિશામાં આગેકૂચ. અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે અને માર્ચ 2026 સુધીમાં રાજ્યમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય છે. શહેરોમાં વર્ષો જૂના કચરાના નિકાલમાં ગુજરાત મોટા રાજ્યોમાં અગ્રેસર. વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો હતો. ભારતીય ઉદ્યોગ જગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ સહપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.